રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 1 સપ્ટેમ્બર સુધીમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ અરબી સમુદ્ર હવે સક્રિય થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ અરબી સમુદ્ર સક્રિય થવાની શક્યતા રહે છે. દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેના કારણે ધીરે ધીરે ગોવા અને આહવાના વલસાડ અને ચીખલીના ભાગોમાં વરસાદ આવી શકે. આ ઉપરાંત હમણાં આજે બળેવ છે અને તારીખ 1 સપ્ટેમ્બર સુધીમાં હવામાનમાં પલટો આવશે. ખાસ કરીને પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આટલી બધી સિસ્ટમો બની છે છતાં લગભગ ઉપલા લેવલ ઉપર ભેજ નથી, નીચલા લેવલ ઉપર ભેજ છે. 850 એસપી ઉપર ભેજ છે. ઉપલા લેવલ પર ભેજ હોય, નીચલા લેવલ પર ભેજ હોય તો જ વરસાદ આવી શકે. 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના ભાગમાં છૂટો છવાયો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, ડાંગ અને પંચમહાલમાં વરસાદની શક્યતા છે. ભેજનું પ્રમાણ ન જળવાતા વરસાદ સારો નથી થયો. તારીખ 1 સપ્ટેમ્બર સુધીમાં તો હવામાનમાં પલટો આવશે. પવનની ગતિ વધારે રહેશે. ક્યાંક સાંટાછૂટી તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં સાંટાછૂટી થાય. પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે. પણ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ આ વખતે પૂર્વ ભારત તરફ વધારે સક્રિય છે. તો અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. આ બંગાળ ઉપસાગર સક્રિય થવા પર વરસાદ થઈ શકે છે અને તેનો ફાયદો મધ્ય ગુજરાત અને પશ્ચિમ તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ રૂપે જોવા મળી શકે છે. ત્રણથી 10માં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવી શકે. જો કે તેમાં અલ નીનોની અસર છે એ તો વખત કહેશે. મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ચંદ ભાગોમાં 2 ઇંચ, હળવાથી માંડીને 2 ઇંચ કે ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. વડોદરાના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 2 ઇંચ 3 ઇંચ તો ક્યાંક 4 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા